જેને ગુરુ સેવ્યો, જેને સમાજની સેવા કરી અને અવસર મળે, જેને હરિને યાદ કર્યો, એના જીવનમાં વૈરાગ્ય મહેમાન બનીને આવશે. સાહેબ, કોઈ જાડવું ફળને તૂટી જાય એમ નથી કહેતું, પણ ફળ પાકે છે ત્યારે તૂટી જાય છે. એમાં વૈરાગ તો આવી રીતે આવે સાહેબ, પાકી જાય અને જેમ પત્તા તૂટા ડાળ છે વૈરાગ. નથી ફળ ઝાડને તજતું, નથી ઝાડ પરાણે એને ખેરવી દે. પાકે છે ત્યારે વૃક્ષથી ફળ પડે અને પાકેલું ફળ નીચે પડે ત્યારે વૃક્ષ રાજીપો વ્યક્ત કરે. આ વૈરાગ છે. આજે આપણે વૈરાગના વડલે જવું છે. એટલા માટે આ ભૂમિકા, આ તો આપે જે ગુરુની વાત કરી, વડલાની વાત કરી, એટલે મારો પ્રવાહ એ બાજુ ફરી ગયો. વૈરાગ. અમારે તલગાજરડામાં દર વર્ષે ભાગવત સપ્તાહ વર્ષો પહેલા અમે કરતા. નરેન્દ્ર બાપા શાસ્ત્રી, મુંબઈના અદ્ભુત વિદ્વાન અને એટલા જ વિનોદી, એમણે વૈરાગ્યની, હું સાંભળતો તો એમણે વૈરાગ્યની વાત કરી કે વૈરાગ્ય એટલે બધું ફેંકી દેવું નહીં, સારું હોય એને ગ્રહણ કરવું, એનું નામ વૈરાગ. શુભનો સ્વીકાર. હમણાં છે ને અમારે પેન્શનર્સનું દર વર્ષે અમારે મહુવામાં હોય, બધા પેન્શનર્સ હોય ને એનો વિદાય સમારંભ હોય, અને એમાં હું નોકરી કરતો હતો, હું એ જ હોત ને, મારે પેન્શન મળતું હતું, એમાં મારે જવાનું હોય હંમેશા. જાઓ એટલે એમાં શું થાય, બધા રિપોર્ટ કરે, એમાં લાભની જ વાતો થાય. ઇન્ક્રીમેન્ટ ક્યારે વધે, વિદ્યા સહાયકોનો પગાર ક્યારે વધે, અને આમ થયું હોય તો આમ ક્યારે વધે, આવી જાય અમારા પેન્શન. સ્વાભાવિક છે, તો જે હક હોય માંગવો જોઈએ. એટલે હું બોલવા આવું, મેં કીધું ભાઈ જો હું એ તમારી જેમ નોકરી કરતો હોત ને નિવૃત્ત થયો હોત તો મને આ બધા લાભ મળત ને, બધા લાભ. પણ મેં મારી માના સંસ્કારથી લાભનો માર્ગ ન પસંદ કર્યો, શુભનો માર્ગ. શુભ પ્રેમાંબુપૂરમ શુભમ. ત્યાં પીન અટકે છે જ્યારે રામચરિત માનસ પૂરું થાય છે ત્યારે. પ્રેમાંબ આ બધા તો આગળના અગ્રભાગે છે, પણ તુલસીદાસજી રામચરિત માનસ જ્યારે પૂરું કરે છે ત્યારે પ્રેમાંબુપૂરમ શુભમ. બહુ લાભનો, લાભ બધાને મળવો જોઈએ, આપણે ઈચ્છીએ, પણ બહુ લાભનો માર્ગ ન પસંદ, શુભનો માર્ગ. બધા લાભો શુભ નથી હોતા, પણ નાનકડું એવું શુભ અનેક લાભો કરાવતું હોય છે, માટે શુભનો માર્ગ પકડવો. ગીતા કહે છે કે નાનકડો એવો ધર્મનો એક અંશ ત્રાયતે મહતો ભયાત, તમને ભયંકર ભયમાંથી મુક્ત કરી શકે એક નાનકડું એવું ધર્માચરણ. આપણે લાભને પસંદ, લાભ થવો જોઈએ, પણ શુભ પકડો એટલે લાભ થાય જ. શુભનો માર્ગ લેવો. તો શુભનો સ્વીકાર એ વૈરાગ છે. મને બહુ ગમે છે. આપણે તો બધું મૂકીને ક્યાં ભાગી જવાના, પણ જ્યાંથી શુભ મળે એનો સ્વીકાર એ મોટા મોટું વૈરાગ છે. તો તારે વિશ્વાસના વડલાનું સમજવાની કોશિશ કરી. આજે કબીર સાહેબ પોતે વૈરાગ્યનો વડલો છે, એને સમજવાની કોશિશ કરીએ સંક્ષેપમાં. આજે રામ જન્મ સુધી જવાનું છે એટલા માટે, પરંતુ એના પહેલા 11 વખત વડલાનો જે ઉલ્લેખ માનસમાં આવ્યો છે, એની જે મારી પાસે એક નોંધ છે, એ સ્વાધ્યાય હું સાર્થક કરું. કે વટનું વર્ણન મેં પહેલે દિવસે પણ કર્યું. એક ક્રમશ અમારે વડોદરાવાળા હરીશભાઈએ આ નોંધ મને મોકલી છે કે બાપુ મેં સ્વાધ્યાય કરીને આ ગોઠવ્યું છે. હું તમારી પાસે એને પાઠ કરી લઉં, એટલે 11 વખત વડ બટ ક્યાં ક્યાં આવ્યું હોય. પહેલી વખત રામચરિત માનસમાં વડ શબ્દનો, બટ શબ્દનો ઉપયોગ, જે આપણે પંક્તિ લીધી છે કથામાં, ત્યાં પહેલી વાર આવે. સમાજ સુકર બડુ વિશ્વા
વાસ અચલ નિજ ધરણા તીર્થ સમાય સુકર. વિશ્વાસ વટવૃક્ષ છે જેની સંવાદી વાતો આપણે કાલે કરી. માઘ મકર ગત રવિ જબ હોઈ તીરથ પદી આવ સબ કોઈ પૂજહી માધવ પદ જલ જાતા પરસી અખાય બટુ હર્ષઈ ગાતા. પ્રયાગમાં કુંભ ભરાય ને ત્યાં જે અક્ષયવટ છે એનું વર્ણન અહીંયા બીજી વખત આ વટ આવ્યું. ત્રીજો દંડિકારણ્યમાં જો તુમરે મન અતિ સંદેહુ તો કિન જાય. દંડિકારણમાં શિવ અને સતીની જે ઘટના છે તે તો કિન જાય પરીક્ષા રે. બળદ કીધા ને મરી જાઓ છો એવું આ વાક્ય. એમ વક્તાને શ્રોતા કઈ રીતે પકડે છે તો શ્રોતા શું કહે છે એનો વક્તા કેવો અર્થ કરે એની સમજ, એનો વિવેક. એટલે તુલસીદાસજી શ્રોતાઓના થોડાક લક્ષણો બતાવે. શ્રોતા સુમતિ સુશીલ સુચિ કથા રસિક હરિદાસ. શ્રોતા કેવા હોવા જોઈએ? પહેલું શ્રોતા સુમતિ, સદબુદ્ધિવાળો હોવો જોઈએ, શીલવાનો હોવો જોઈએ. શ્રોતા જેમ તેમ બોલે નહીં, જેમ તેમ કોઈને ધક્કા ન મારે, જેમ તેમ પોતાના અધિકાર જમાવવાની ચેષ્ટા ન કરે. શ્રોતા સુમતિ સુશીલ હતી. કથા પછી એને કથામાં રસ હોવો જોઈએ. કબીર સાહેબ 3 પ્રકારના રસની વાત કરે: વિષય રસ, બ્રહ્મરસ અને પ્રેમ રસ. 3 રસની વાત કરે. એક વિષય રસ, કારણ કે 3 પ્રકારના જીવ છે. વિષયોને વિષય રસ ગમે, સાધકને બ્રહ્મરસ ગમે, અને જે પહોંચવાની તૈયારીમાં છે એને પ્રેમ રસ. ત્રણેયની એના પરોક્ષ અપરોક્ષ એના સાહિત્યનું દર્શન કરીએ તો 3 રસનો પ્રવાહ કબીર સાહેબ આપણને આપી ગયા. કથા રસિક, શ્રોતા કથા રસિક. અને ભગવત કૃપા કે શ્રોતાઓ હવે કથા રસિક થયા છે. બધાને કથામાં રસ પડે એ હકીકત છે. રસ ન હોય તો તમે ના આવી રીતે બેસો. અને હરિદાસ એ સત્યને સમર્પિત હોય, સત્ય પ્રેમ અને કરુણાના એ સેવક બની ગયા હોય. આવા લક્ષણો બતાવ્યા છે. અને આવા લક્ષણવાળા શ્રોતા મળે તો યાજ્ઞવલ્ક જેવા મહાપુરુષ કહે એકદમ ગુપ્તમાં ગુપ્ત વાતો પણ એને વક્તા કહી દે, રહસ્યો એની પાસે ખોલે. એટલા માટે કડક શબ્દોમાં શંકરજી આખરે બોલ્યા છે કે જો મન લગાડીને હરિલીલા ન સાંભળે, જે હઠી છે, જે શઠી છે, એને આવું આપણી ગંગાસતી પણ કહે છે કુપાત્રની આગળ પાનબાઈ વસ્તુ ન હોય. સમજીને રહીએ ચૂપ, મરને આવીને ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો ભૂ. શિવ ચરિત્ર એ રામકથાની પાત્રતા સિદ્ધ કરે છે. એક બાર
પૂજે શ્રી અખિલેશ્વર પૂજે શ્રી અખિલેશ્વર. પ્રયાગની કર્મપીઠ પર યાજ્ઞવલ્કજીએ કથાનો આરંભ કર્યો કે હે ભરદ્વાજજી, એકવારના ત્રેતાયુગમાં ભગવાન શંકર કૈલાસથી યાત્રા કરીને કુંભજ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. સાથે દક્ષ કન્યા સતી પણ છે. પતિ પત્ની બંને આવ્યા. પૂજા કરી કુંભજ ઋષિએ કે આ મારે ઘરે ઈશ્વર પધાર્યા. શિવજીની સતીની પૂજા કરી તો કહે છે કે શિવજીએ તો એનો સારો અર્થ કર્યો કે મહાત્મા કેટલા સરળ છે. અમે એની પાસે કથા સાંભળવા આવ્યા, અમારે એ વ્યાસપીઠના વક્તાની પૂજા અમારે કરવી જોઈએ, પણ આ તો શ્રોતાની પૂજા કરે, કેટલી સરળતા છે. શિવજીએ આવો સારો અર્થ કર્યો, પણ સતીએ એનો ખોટો અર્થ કર્યો. આની પાસેથી શું કથા સાંભળવાની? જે અમે આવ્યા ત્યાં તો ગભરાઈને અમારી પૂજા કરવા માંડ્યો. આ શું કહેશે કથા? સાંભળ્યું છે કે કથા તો સમુદ્ર જેવી છે અને આનો જન્મ તો ઘડામાંથી થયો છે. ઘડામાંથી પ્રગટ થયેલું આ સાગર જેવી કથા કેમ કહી શકે? બુદ્ધિમાન બાપ દક્ષની આ પુત્રી બૌદ્ધિકતાથી ભરેલી, એમણે ખોટો અર્થ કર્યો. શિવજીએ સારો અર્થ કર્યો. આ પંડિત રામકિંકરજીના વિચારો છે. કથા શરૂ થાય છે કુંભજ. રામાયણમાં એક લિસ્ટ એ પણ છે મારી પાસે, કોણે કોણે કથાઓ કરી છે, કોની પાસે કરી છે. આમાં કેટલા મોટા વક્તાઓ અમારા રામાયણ, હા એટલા વક્તાઓ આમાં બેઠા છે. અને સારા માણસો જ કથા કરે છે નહીં, ભલે કોઈ ખરાબ ઈરાદે કરતો હોય, પણ કાલનેમી ગામનો એક રાક્ષસ પણ કથા માંડે છે અને શ્રોતા હનુમાનજી બને છે. કેટલા પાત્રો ભગવાનની. સૌ પહેલા તો કથા ભગવાન રામ જન્મીને કથા શરૂ કરી. કહી કથા સુહાઈ મારું બુજાઈ જેહી પ્રકાર સુત તો શિવજી કથા શ્રવણ કરે છે, સુખથી કથા શ્રવણ કરી. સતી તો પછી બેઠા, એને તો પૂર્વગ્રહની ગાંઠમાં, આની પાસે તો શું સાંભળવું, એટલે બેઠા પણ કઈ સુખ ન પ્રાપ્ત કર્યું. કથા પૂરી થઈ અને શિવજીને થયું કે મેં મહાત્મા પાસે કથા સાંભળી તો મારે કંઈક દક્ષિણા આપવી જોઈએ. હું મારી રીતે નક્કી કરું અને હું તો મુક્તિ પણ આપી શકું. નિર્વાણ રૂપ છું, ચપટીમાં રૂપ મુક્તિ આપ. પણ કદાચ આ મહાત્માને મુક્તિ ન ગમતી હોય તો, એટલે કહ્યું આપની જે રુચિ હોય તે માંગો તે હું આપું. અને વાત સાચી, શંકરનો અંદાજ સાચો નહીં, કારણ કે કુંભજને મુક્તિમાં રુચિ નહોતી, ભક્તિમાં રુચિ હતી. એટલે કહ્યું મહારાજ મને ભક્તિની દક્ષિણા આપો. કથાનું ફળ ભક્તિ. બરતર હરિકથા પ્રસંગા આવહી સુનહી. અને 11મો અને છેલ્લું મેરુ શિખર બટ છાયા. જ્યાં લોમસ મુનિ વડલાની નીચે બેઠા છે. મેરુ શિખર બટ છાયા મુનિ લોમસ આસીન દેખી ચરણ શિર નાયું વચન કહ્યું. આમ 11 વખત વડલાનું ભૂલચૂક લેવી દેવી. આ શાસ્ત્રમાં આપણે એમ ન કહી શકીએ કે આપણે કીધું, આમાં ભૂલચૂક થઈ જાય. કારણ કે રામાયણમાં એમ લખ્યું છે કે રાજાની તમે ગમે તેટલી સેવા કરો તો એ રાજા કોઈ દિવસ કોઈને વશ ન થાય, અને વશ થાય એ રાજાને. એ છે 2-5 ગામડા વાળું રાજા કોઈને વશ ન થાય. બીજું, શાસ્ત્ર કોઈને વશ નથી થતું, આપણે એને આધીન થવું પડે. એને આધીન, ગીતાના આધીન આપણે ચાલવું પડે. રામાયણ એ આપણે વશ થઈ જાય. ઘણા એમ કે ને કે અમે તો રામાયણને ગોળીને પી ગયો, પણ તે ઉલટી કરી એનું શું? તું દિવેલ વધુ પી ગયો. ઘણા અમને ગામડામાં અમે તો આખું ગોળીને પી ગયા. નહીં, શાસ્ત્ર કોઈ દિવસ કોઈને વશ નથી થતું, આપણે જ એને વશ થવું પડે. અને ત્રીજું, તમે કહેતા હો તો કહું,
ભાઈઓ કહું, મને પછી તમે દોષ નહીં દેતા, તમે કીધું એટલે હું કહું. એ નિલેશ કહું, દાણભાઈ કહું, રાખીએ જદપી જુગતી ઉર્માઈ. સ્ત્રીને તમે હૃદયમાં રાખો તો એ વશ ન થાય છે. આવું લખ્યું શાસ્ત્ર. જુગતી શાસ્ત્ર એ કોઈ એ સ્વતંત્ર, મતલબ આ આલોચના નથી. ઉદ્ભવ સ્થિત સંહાર કારિણી ક્લેશારિણી, ભવભવ વિભવ પરાભવ કારિણી વિશ્વ વિમોહિની સ્વવશી. કોઈને વશ ન થાય એ સ્વતંત્ર દુર્ગા છે. સ્વતંત્ર એટલે શાસ્ત્ર, સ્ત્રી અને રાજા એ કોઈને વશ ન થાય, કોઈને વશ ન થાય. એક ભાઈ ઘરે આવ્યા ને એની પત્નીને કહે, મારા બાળપણના મિત્રો 15 જણાને હું લાવ્યો છું, જલ્દી ભાખરી શાક કરી નાખો. અને આટલા બધા વાસણ બધા પડ્યા છે, જલ્દી ધોઈ નાખો. આ ધાતુના વાસણ બંધ કરો ને, ડીશો રાખો ને, ફટતીને ધોવાઈ જાય. જલ્દી કરો, આ બધું કેવું અસ્વચ્છ લાગે છે, મારા મિત્રો આવે છે, અને વાસણ ધોઈ નાખો. એટલે એની પત્નીએ કીધું કે ન ધોવ તો ઓલા કીધું હું ધોઈ નાખીશ. લે ને એમાં શું મોટી વાત છે, આપણે તો અર્ધ નારેશ પર છે. તમે ન ધો તો હું તો બેઠો છું ને, હું આટલા માટે તો છું. મારે બીજું કરવાનું શું છે? બગાડવું તારે ને સુધારવું મારે. આ જ કામ છે. આ એ સ્વતંત્ર શક્તિ, એને એ અર્થમાં લેજો, એ કોઈને વશ ન થાય, કોઈને વશ થાય. ભગવાન રામે સીતાજીને કેટલું સમજાવ્યું કે તમે વનમાં ન આવો. તમે આખું પ્રકરણ વાંચો, કેટલું મોટું આખું પ્રકરણ તુલસીદાસજીએ લીધું. જાનકીજીને દરેક રીતે સમજાવવાની, પણ સીતાજીએ એવા પ્રશ્નો કર્યા છે કે મહારાજ, સૂર્યને છોડીને એની પ્રભા ક્યાંય જુદી ન પડી શકે, ચંદ્રને છોડી અને એની ચાંદની જુદી ન પડી શકે, એમ પુરુષને છોડી એનો પડછાયો ક્યાંય ન જઈ શકે. હું તો તમારી છાયા છું. પણ એની તો ભગવાને એના સારા પરિણામો નહીં આવે એવો ભય પણ બતાવ્યો છે. આ બધું જ કહ્યું છે. સામ દામ દંડ ભેદ બધી રીતે અયોધ્યા કાંડમાં સમજાયું છે. પણ કારણ કે માતૃશક્તિને વશ ન કરી શકાય. અને આમાંથી આપણે પાઠ લેવો. આ છે ને, જેના લગ્ન થઈ ગયા હોય એને જ લાગુ પડે છે. આ સાધુઓ છે ને, એ તો બચી ગયા છે ને એટલે લહેર કરે છે. આ સંસાર આમ છે ને, આ સંસાર આમ છે ને, આ પણ તમે નથી કર્યા ને એટલે તમે આ બધું બોલે. અમારી જેમ ખાબકો તો ખબર પડે, તો ખબર પડે. આટલે સુધી વહી ગયા છે. આ તો દેખાય એટલે આટલું રાખ્યું છે, દેખાતું બંધ થઈ જશે. માતૃશક્તિને વશ ન કરાય, એ સ્વતંત્ર વિહારીણી છે. એવું રામાયણ એનો આ પક્ષ આપણે લેવાનો છે. તો આમાં ભૂલચૂક તો લગભગ નહીં હોય, હરીશભાઈ પાકું કરીને જ આપ્યું હોય, પણ 11 વખત એમાં મેં તો તમારી પાસે 5 જ. કબીર વિશ્વાસનો વડલો છે, કબીર સાહેબ વૈરાગ્યનો વડલો છે, કબીર સાહેબ વિશ્રામનો વડલો છે, કબીર સાહેબ વિવેકનો વડલો છે, અને કબીર સાહેબ એ સમયમાં જે ગેરસમજ હોય એની સામે વિદ્રોહનો વડલો છે. મશાલ લઈને નીકળેલો, લાઠી લઈને નીકળો આ મહાપુરુષ. ગજબનું કામ કર્યું કબીર સાહેબ, ગજબનું કામ. તો વૈરાગ્ય વટ, પણ હવે વૈરાગ્ય વટમાં નહીં પહોંચાય છોકરો. 1 કલાક જ છે, રામ જન્મ તરફ લઈ જાઉં વૈરાગ્યનો. કાલે વૈરાગ તો ધીરે ધીરે આવે. સારું, જલ્દી વૈરાગ એક દીમાં ન આવે હોય ભાઈ, એને બહુ વાર લાવે ન આવે. અમારે ભાવનગરમાં ભરતરીનું નાટક આવ્યું ને, તો 2 જણા નાટક જોવા ગયા ને, એ નાટક ભરતુરીનો જે વૈરાગ આવ્યો સાહેબ, ઓહો, ભિક્ષા દેને મૈયા પિંગલા પિંગલા. એ તો એલા 2 જણા જેતા ને હાવ રહો થઈ ગયો. વૈરાગ વૈરાગ, અલખ નિરંજન, નિરંજન અલખ. પેલા હવળું તો બોલ, હવળું તો ઉલટા જાપ સાચી. અને એવી છાપ પાડી દીધી ભરતૃવરીએ. હા, અને લાગી ગયા. 1 વાગે નાટક પૂરું થયું, નીકળી ગયા. હવે ગિરનાર નીકળી જાવ. વૈરાગ
વિરાટ વિરાટ. પણ ઘરે કહેતા તો જઈએ. ગયા ઘરે, બાજુ ઘર બેની ખડકી બાજુ એટલે ખડકીની જે વંડી હતી ને નીચે આની જરાક ઊંચાઈ વધી, આમ શરીરની જ આમ વંડી હતી, આમ ડુકાણા. માયા એમ પત્નીને માયા કીધું, તું માયા છો, પ્રપંચ છો, અમને લાગી ગઈ છે.